ટકાને ભૂખ લાગી છે ને ધર્મશાળામાં જમવા લીધા વોટર પાર્કમાં પરિવાર એક નવા બ્લોગમાં નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છે મિત્રો બધા મજામાં? હાઈ ઓકે, તમે બધા મજામાં જશો. તો આજે ક્યાં જવાનું છે ચિરાગ? ભાવનગર. હું લેવા જવાનું છે? હાલમાં તો લાગતું નથી હોય નહીં કેમ પણ એમની આપણે ભાવનગર હું લેવા જવાનું છે એમ આપણે એ તો ક્યાં આમ મોટી પનોતીને ઘરે લાવવા એમ પનોતી ન કહેવાય એમ. હા જેલમાં, હા જિલ્લા જેલમાં. હા હા એમ. તો હાલો હવે ચિરાગ કાકા કંઈ નાસ્તો કરવાનો છે કેમ કે મને ભૂખ લાગી છે, કેમ કે મેં નાસ્તો કર્યો નથી. હાલો તો હવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો. આ ડ્રાઈવર તમે કોઈ દી જોયો નહીં હોય. મૂકી જાય છે ભાવનગર. ના ભાઈ હવે બહુ વાકે છે, એને લાગે કે આ મુવા છે. પછી જાતી હતી વાડીમાં. અમે ને સાવન અહીંયા બધા બેઠા છીએ ને સાવન પણ આવી ગયો છે અહીંયા ટકાને છોડવા વાટું કે ટકો છૂટે ને પછી કે આપણે જાવી. હા ટકાને ભૂખ લાગી છે ને ધર્મશાળામાં જમવા લીધા કાંઈ વાંધો નહીં, આવી જાય ને પછી મારો ભાઈ આવે પછી અમે તો આપણે ટકાભાઈ આવી ગયા છે, એની ખુશીમાં પીવી છે સોડા ને એ પીવે છે સોડા. અહીંયા બધા બે બસ, હા 200 રૂપિયા આપ્યા છે ટિકિટ ભાડું પછી. હાલો તો હવે સોડા પી લઈ પછી ભાવનગર કાંક રખડવા જાવી. શું કેવું તારું ગીટી? તો હવે જઈશું આપણે મેલડી માના મંદિરે. શું કહેશો તમે? જય માં મેલડી. તો આપણે છૂટી જો જવાનું છે મેલડી માના મંદિરે. દર્શન કરતા આવી. શું કેવું રોહનભાઈ તમારું? બસ આપણી ઈચ્છા હતી અહીંયા આવવાની. એવું છે આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ. હાલો હવે દર્શન કરતા આવીએ તો કન્ટિન્યુ બનાવી દઈએ. દર્શન થઈ ગયા છે ને હવે જવાનું છે. ચિરાગે પ્લાન બનાવ્યો છે વોટર પાર્કમાં નથી કે સ્વિમિંગ પુલમાં. હા ભાઈ ક્યાં જવાનું છે રાહુલ? એ ચિરાગને ખબર છે ક્યાં જવાનું છે. હવે આપણે જવાનું છે જોસ્તો પેલા નાવા એટલે સ્વિમિંગ પુલમાં જવાનું. કે આવા ઉનાળાના તડકામાં મારા ભાઈબંધો તપતા હોય, મારે એને વધારે તપવા હોય ત્યારે કે પાણી પીવું છું ગ્લાસમાં ને ભાવનગર શું વોટર પાર્કમાં. મોઢું જો કાંઈ વાંધો નહીં. હાલો તો કન્ટેન્ટ બ્લોગમાં બના રહેજો. આવી ગઈ છે સ્વિમિંગ પુલમાં નાવા અને રાહુલ ને બધા અહીંયા જો પેલા ફોટા પાડવા છો. મારે કાંઈ નાવું બહુ નથી. શું કહે છે સાવન?
ચિરાગ ને કે નાવું છે બહુ ને સ્વિમિંગ પુલ અહીંયા છે તો કે નાઈ રાખી હાલો નાઈ લેવી પછી આપણે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો પછી રાહુલ ખેલ ભાઈબંધ નું લાવેલું છે આપણું આપણા ભાઈબંધ નું છે આપણા ભાઈબંધનું છે એટલે સમજો એ એટલે આપણું લાલે રાખે તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મફત બ્લોગ બનાવો બેઠા બેઠા હું અહીંયા બેઠો ચિરાગ અહીંયા નાય છે અને આપણે સાવરને બધા તો જો આ બધા મિત્રો અહીંયા નાય છે જો આ બધો એનો માહોલ છે મેં કીધું હાલો હું પણ નાઈ આવું ચિરાગ આમાં બહુ ઊંડું છે આમ જ લેવો પડે હું અંદર થી ઘડી નીકળું જો જવું છે ના નથી જવું હવે ફોન લાવો તો તમારું સ્વાગત છે રાહુલભાઈ ગાંધી ને ઊંડું છે બાપ ઘણું ઊંડું છે ઉભો રહે ભાઈ તો રાહુલ મારે છે ઠેકડો અરે આ પાડ No! God, please, no! 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 તો આ ભાઈ ફોટો પાડવા ચડી ગયા કે મારે ફોટા પાડવા તો અમે કીધું ફોટા ના ભાઈ પૈસા થાય કેમ કે તમે સ્વિમિંગ પુલમાં મફત તો આવ્યા નથી એટલે પૈસા તો થવાના છે મારો ભાઈ હવે આપણે પાડવાના છે આના ફોટા કે ફોટો પાડી દે અને પછી અમારે જેલમાંથી છૂટીને આવ્યા તો આમ જો તમે ખાલી કૂદકા અમારે એમ જ લાગે કે લાઈટ પડી ગઈ તો ફોનમાં થોડું ચાર્જિંગ ખાલી થઈ ગયું પણ આપણે ચાર્જિંગ મૂકી આવીને અવેલેબલ જો તમે આમ આટલા બધા ખેલ કાઢે છે તો હાલો તો તમે જો આ ચિરાગ ને રાહુલ ને બધા નાય છે પોરા છે કેમ છે મિત્રો તમારું સ્વાગત છે અમારા અને હવે તમને થોડી યાદ આવી જાય તારો બાપ ફોન પર છે હું ગાડું બોલાઈશો તો નાઈ લીધા છે ને હવે અમે બધા આવી છીએ ઘરે જવાનું છે કે ચિરાગ ક્યાં ખાવા પહેલા ખાવા ક્યાં ખાવા પહેલા જવાનું છે આપણે હોટેલ ખાવા પછી જવાનું છે બહુ રાહુલ પહેરે છે શૂઝ બહુ નાયક આવું કાનમાં પાણી પડી હા વાંધો નહીં હાલો બધું હાલે રાખે અહીંયા બધી છોકરા બધા નાય છે એવું બધું છે ચાલો તો હવે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો તો હવે અમે આવી ગયા છીએ જમવા. મેં કીધું હજી વાર છે તો એ હું ડુંગળી એમાં એક લીંબુ નાખી દઉં સમજો છો ને કેવું તમે કહું જવું છે દર્શન કરવા દર્શન કરવા જવાનું છે રાજપડા ખોડિયાલમાંના મંદિરે પછી આપણે મળીએ જમવાનું આવી ગયું છે સેવ ટમેટાનું શાક છે છોલે ભટુરે છે રોટલી છે ભાત છે દાળ છે અને ચીરા ખાવા માંડે છે અને રાહુલ તો મને પૂછતો નથી કે જમી ખાવું તો ખાય આપણે શું છે કાંઈ વાંધો નહીં આપણે જમી લઈએ તો કેવું છે જમવાનું ખાતા વાત
હવે જમી લીધું છે ને હવે જવાનું છે આપણે ખોડિયાર મંદિરે. શું કહે ચિરાગભાઈ? પછી દર્શન કરીએ અને પછી આપણે નીકળીએ મોવા બાજુ. તો હાલો કન્ટિન્યુ. અંદર ગેટમાં જવાનું છે પછી આપણે અંદર દર્શન કરી લઈએ. આ ત્રણે હાલીને આવે છે હળો હાલા. તો હવે દર્શન કરતા આવીએ અંદર પહોંચી ગયા છે ને હવે દર્શન કરતા આવીએ. મંદિર હું તમને બતાવો. હેઠે દર્શન થઈ ગયા છે ને હવે અમે ઉપર આવીએ છીએ. આ નદી છે કે રાહુલ? હે હા આવું બધું છે. કાતણિયા થાય છે. ધરો ધરો કાતણી યોધરો આ બધું છે. અહીંથી ઉપર જવાનું છે. આમ હોય જગતું નથી બધું આવું ચડી ગયું છે. દર્શન કરતા દર્શન અહીંયા થઈ ગયા છે. મેં રાહુલને રાખ જોવે છે. કરે પાણી કાઢે આવું બધું છે અહીંયા. હાલો તો પછી વેટે જઈએ. થઈ ગયા છે ને ફોટા રાહુલે પાડી લીધા છે. મેં ફોટા પાડી લીધા છે. કેમ આપણે ફોટા પડીએ? ના ના કે નથી યાર. મારો ફોટો આવે તો કાળો ફોટો આવે, તમારા ધોળા આવે. જમાના કાળા હોય એના ધોળા આવે, ધોળા હોય એના કાળા આવે. કાંઈ વાંધો નહીં. હાલો તો હવે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. મળી આપણે હવે બહાર. તો મેં ફોટા જ દીધા. હવે અમે જાવી છે ઘરે. અહીંયા જવાનું છે લખીએ ઘરે જવું છે. એવું છે. અમે ઘરે તો 7 વાગી જાય એવું છે. ઘરે ક્યાં આપણે જવું? આપણે તો ઘર બાર બળી નથી ગયા એવું છે. લગ્ન કરવા છોકરા બધા પછી હવે તમને આગળ વાત કરીએ. રસ્તા મોટા આવે તો બતાવીશું. ખોટા થઈ જાય છે. એની આંખો કેવી થઈ ગઈ છે? ફૂલ નાના લે લે. આ શું કરે છે? આ બધા પણ અહીંયા ખેલ જ કાઢે છે. મેં કીધું ભલે આ ખેલ કાઢે. આપણે થોડા પી પછી આપણે કીધું ઘરે આવી. ઘરેથી આપણે મેલબર્ન બેસી. ચાલો આપણે મેલબર્ન જતા કન્ટિન્યુ બનાવી. અચાનક આપણે ગાડીમાં ખેલ કરી દઈએ. આવી ગયા છે.
કરી દો 2 શબ્દો તમે બોલવા જેવું છે જ નહીં. કેમ શું થયું કાંઈ પ્રોબ્લેમ થઈ છે કાંઈ બ્રેકઅપ થઈ ગયું કાંઈ યાર કોઈ યાર તો કે તમ તારે આપણે કાંઈ કોઈ દી બને જ નહીં. રાહુલ એટલું છે આપણી ગાડીમાં આપણે શું થયું રાહુલ ચેન ખડી ગઈ અમે જાતા હતા ને સારું શું ભાવનગર રોડે ન થઈ ચાલો તો બન્યા રહેજો. આજે અતિના ઘરે જવાનું ગુલાબ જામુન વાળો બ્લોગ આપણે તો આજનો વ્લોગ આટલો જ હતો. તો કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને નવા આવ્યા તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં.